આમાં હે માછલા હે તમને બતાવું નાના નાના જો ખવાઈ ગયું જાહેર ને સામે જો રીંગણીની હાડી પહેરવાનું કામ ચાલુ છે. હેલો ગુજરાતની પબ્લિક કેમ છે બધા મજામાં છે બધાને જય માતાજી ને ગુડ મોર્નિંગ. તો 2 દિવસ પછી આપણે આજે વ્લોગ ચાલુ કરી દીધો એ સવારમાં તો ઉઠીને તરત જ આ જો એક વાદળું નીકળ્યું છે અપવાદ રૂપ એટલા તો ઘણા છે સૂરજ પડખે ખેતો જો મસ્ત તેલું કાઢીને તો જો મસ્ત ઉઠી ગયો હો વેલો આજ 7 વાગ્યામાં ધાબા ઉપર બેઠો જો મસ્ત સિરઈ નાસ્તો કરીને ચા બા તો ચાલો કડીક બેને ખબર નઈ શું કાલ પાછું હું ગયો તો કોલેજે એક દિવસ પાછો શુક્રવારે વહી જવાનું આપણે હાવ સુરેન્દ્રનગર રહેવા પછી 5 તારીખે કારણ કે એક્ઝામ ચાલુ થવાની છે તો થોડીક તૈયારી કરવી પડશે ના મારી કો છોકરા છોકરા એટલે નિશા જીરા ને વેલું અત્યારે ચાલુ છે એક્ઝામ ચાલુ આજથી થવાની છે એટલે બધે વહેલા જતા હોય અને અમારે ઇકો ગાડી છે ઘર સુધી લેવા આવે લઈ જાય સ્કૂલ તરફથી બંધાયેલી સરકારી એટલે એવું છે. તો ચાલો આપણે ખબર નઈ શું કામ છે કંઈ કામ ન હોય પછી આપણી જે જૂની સ્કૂલ રહી માધ્યમિક ત્યાં લેબમાં જવું છે આજ કારણ કે એક્ઝામ એવું નજીક છે તો થોડુંક આપણે પ્રોગ્રામ કરવા પડશે એટલે અહીંયા જવું છે કારણ કે લેબ અહીંયા ખાલી હોય એટલે મેડમ કંઈ કહે નહીં તો જૂના વિદ્યાર્થી રહ્યા તો અત્યારે જો કંઈક આવું મોસમ છે આપણા ઘરનું જો પાછળ ભેંસો બાંધેલી છે અમારી તો ચાલો આજ જોઈ શું કામ છે કારણ કે રીંગણાનો કાલ વારો વહી ગયો છે અને હું પછી કાલે કોલેજ જઈએ કાલે હું એકલો જ જાત કોલેજ અમારે એકને જ ચાલુ હતી બીજે કોઈને ચાલુ નથી કારણ કે બધાને રજા પડી ગઈ અમારે કોર્સ નતો પૂરો થયો એટલા માટે તો કાલ ગયા હતા ને ચાલો જોઈ શું થઈ ગયો છે ત્યારે ખરાબ બપોર અને ખરા બપોરના ખરા તડકામાં હું અત્યારે આવ્યો છું વાડીએ મોટર ચેક કરવા માટે ચાલુ છે બંધ તો મોટર ચાલુ છે જો પાણી નીકળે છે પાવર ફૂલ કે ટાઈમ પર 400 વોલ્ટ જો મોટર ચાલુ છે કૂવામાં જાય છે પાણી ચાલો કૂવી જોતા એ મોટર કેવી ચાલુ કેટલી તડકો જો હાવ માથે પડશે મિત્રો જો ને હવા નીચે આપણે આવી જો તો માથથી બરાબર તડકો છે ને હું અહીંયા જાઉં બહાર જાઉં પપ્પા લગણ તો ઓલી વાળીએ કારણ કે થોડુંક કામ હતું તો નાની રીંગણી પાઈ ને બીજું કાંઈ બહુ કર્યું નથી વાવ્યું તો ટ્રેક્ટર અને ચાલો જો પાડોશી ડુંગળી ઉંબાઈ લેતી ચાલો આગળ જાય પેલા કુવે 2 ખેતર ટકીને તો મિત્રો મસ્ત મજાની જો મોટર ચાલુ છે અને સવારનો જ કૂવો જો એટલો ભરાણો છે ઘણો નીચે વહી ગયો કારણ કે પાણી આમ ચાલુ હોય આમાં હે માછલા છે તમને બતાવું નાના નાના જો માછલા છે આમાં જો દેખાય જો કેટલા છે નાના આવું માછલા ને રેડ કરના બધું કેટ હોય એમાં કાચબો તો અત્યારે ખબર નહીં જો ભાઈ કૂવો ભણવા જેવા દૂરો છે મોટર જેવો ચાલુ છે અહીંથી અંડરગ્રાઉન્ડ છે આમ 2 ખેતર વચ્ચેથી આ ખેતર જો આપણું જો એમણે એમ કોરું પડ્યું છે ખાલી જો તો આવો કંઈક લુક છે ચાલો હું ભાઈ તો ચેક કરવા જાય તો પવન અત્યારે મસ્ત ચડી ગયો છે જો ટાટા મસ્ત મજા આવે અહીં કારણે બપોર પછી વાગી જાય છે 5 અને અત્યારે આવી ગયા છે આપણે બીજી વાડી અને જો આમાં હોવાઈ ગયું છે જાહેર ને સામે જો રીંગણીની હાડી પહેરવાનું કામ ચાલુ છે એમાં એવું છે રીંગણી છે ને અત્યારે લૂ બહુ ઉનાળા લાગે તો એના માટે હાડી બાંધી અને સામે જો આમાં એક ચકલું બોલે છે સામે ડબલામાં મોટું બાર કાઢે ચકલાને બચ્ચું હોય ને ચકલીને ખાવાનું ખબર આવે છે ચાલો આપણે એમાં ધોરિયા કરવાના તો થોડાક ધોરિયા કરી નાખી જો રીંગણીને હાડી પહેરાવે છે ચાલો તો કામકાજ ચાલુ કરી જો આવો કંઈક લુક આવે છે આપણી વાડીનો
જો ઉપર જો મિત્રો આપણામાં કેવા મસ્ત ફૂલડા એટલે એક ફોટો પાડવાની સારો લુક આવે ત્યારે આનું નામ ન ખબર મને નામ ખબર કઈ નથી વેલ ટાઈપનો હે એમાં ફૂલડા થાય મસ્ત બારે માસ તો મિત્રો મસ્ત મજાનો જો આડો ધોરિયો કામ કરી નાખ્યો હોય અને હવે અહીંથી ઊભો ધોરિયો કરવાનો કારણ કે પાણી અહીંયા પહોંચાડવું પડશે તો અહીંયા કરવાનો જો રેડ વિચાર બધું પીડું અહીંયા અને હાડીઓ અમે જો બાંધી દીધી કેવો મસ્ત કલરનો પટ્ટો થઈ ગયો છે તો ચાલો ઊભો ધોરિયો જલ્દીથી કરી નાખીએ મિત્રો મસ્ત અત્યારે 8 વાગી જાય અને અત્યારે જો નાઈ બનતા બપોરમાં આવી ગયો હોઉં વડીએ થઈ જાય ઘરે સીધું નાહી લીધું હતું કારણ કે પછી નાહવું પડે આપણે સાંજે જ નાહવાનું હોય કાયમ કારણ કે કામ કે ના એમ જો મસ્ત અહીં પથારી થઈ ગઈ છે આપણી ગોદડે અડધા પીડાય ને આપણી પથારી થઈ ગઈ છે બપોર હોઈ છે તો અને મસ્ત પવન આવે છે અત્યારે ટાઢો ટાઢો નીંદર પણ મસ્ત આવે એટલે અત્યારે સાંજે જ નાહવાનું હોય આપણે જો મસ્ત અંધારું થઈ ગયું પાછળ અને આવી જાય વાળું બાળું બધું બાકી જ છે આપણે જો બાકી અને રાતે નીંદર એટલે વાત પૂછવા એક નંબર હવે ઉઠવું એમ ન થાય તમને કે આખી રાત ઠાર આવે મસ્ત ઝાકળ અને પડી જાય આમ ગોદડા લીલા થઈ જાય ટાઢા જેવા એટલે મસ્ત ઠંડો પવન આવે એટલે એવું છે અત્યારે પવન ચડી ગયો ઓલરેડી ને હું જો અત્યારે સૂતો છું ધાબામાંથી તો ચાલો મિત્રો આજ માટે એટલું કાંઈ કર્યું નથી કદી કામ હતું અને વાડીએથી કરે તકાન ખાધા ચાલો આજ માટે એટલું જ આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી બાય બાય